સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં વર્ષ 1999માં એક કરુણ હત્યાની ઘટના બની હતી। આ ગુનાનો મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે ગોરેલાલ ઘટના બાદથી જ ફરાર થઈ ગયો હતો। પોલીસ કમિશનર અને ઝોન 4ના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે આ કોલ્ડ કેસને ફરીથી ખોલ્યો હતો। પોલીસે અત્યાધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું। આરોપી બિહારના નાલંદામાં હોવાની ચોક્કસ માહિતી મળતા જ સુરત પોલીસની એક ખાસ ટીમ ત્યાં પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી તેને દબોચી લીધો હતો। આ આરોપી વિરુદ્ધ અગાઉથી જ નામદાર કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। આરોપીને બિહારથી સુરત લાવવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે। છેલ્લા 27 વર્ષથી તે પોતાની ઓળખ છુપાવીને નાસ્તો ફરતો હતો, પરંતુ અંતે તે પોલીસના સકંજામાં આવી ગયો છે। નાસ્તા ફરતાની ડ્રાઈવ દરમિયાન પાંડેસરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીડી પટેલનાઓની ટીમ બિહાર ગયેલી હતી, જેમાં એક પાંડેસરા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 199/1999 આઈપીસી 302 મુજબ નાસ્તા ફરતા આરોપી રાજેશ ગોરેલાલ નાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી, જેમાં તેઓ પોતાના વતનમાંથી આબાદ રીતે હાથ આવેલા, જેમણે 1999માં ઇન્દ્રદેવ નામના માણસનું નાની મોટી ઝઘડાની તકરાર બાબતે મનદુખ રાખી અને હત્યા કરેલ તીક્ષ્ણ હત્યા હતી, જેના ભાગરૂપે હત્યા કરીને તેઓ અહીંથી જતા રહેલા અને પોતાની જાતને અત્યાર સુધી છુપાઈને રાખેલી હતી। પરંતુ નાસ્તા ફરતાની ડ્રાઈવ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા તેઓ ડિટેક્ટ થયેલ અને ડિટેક્ટ થતાં તેમની મૂળ જગ્યાએ પોલીસની ટીમે જે રેડ પાડતા તેઓ મળી આવે અને તેમની ધરપકડ કરી છે।